સંધ્યાકાળના સમયમાં જો આ 3 કામ તમે કર્યા તો તમારું જીવન બરબાદ થઈ જશે. આ 3 કામ જે છે એ કદાપી સંધ્યાકાળના સમયમાં કરવા નહીં, કારણ કે સંધ્યાકાળના સમયમાં આ 3 પ્રકારના કામ જે છે એ વર્જિત છે. આપણા શાસ્ત્રમાં અમુક સમયે અમુક કામો નિષેધ કહ્યા છે. એની પાછળ વૈજ્ઞાનિક કારણ છે અને શાસ્ત્રમાં એના ઉદાહરણ પણ છે. સૌથી પહેલા સંધ્યાકાળ કોને કહેવાય તે આપણે સમજીએ. જ્યારે સૂર્યનારાયણ અસ્ત થવાની તૈયારીમાં હોય ત્યારે એ સમયમાં 1 થી 1.5 કલાકનો જે સમય છે એને સંધ્યાકાળ કહેવામાં આવે છે. આ સમયમાં સૂર્યનારાયણ અસ્ત થઈ રહ્યા છે અને રાતના સમયમાં જાગ્રત થતી અનિષ્ટકારી શક્તિઓ બળવાન બને છે. એટલે અમુક કામ આ સમયમાં શાસ્ત્ર પ્રમાણે નિષેધ કહેવામાં આવ્યા છે. તમે જોયું હશે કે સંધ્યાકાળના સમયમાં સમગ્ર ભારત વર્ષમાં દરેક મંદિરમાં આરતી અને પ્રાર્થના કરવામાં આવે છે. એનું કારણ છે કે આ સમયમાં પૃથ્વી ઉપર નેગેટિવ ઉર્જા અત્યંત પ્રમાણમાં હોય છે અને એટલા માટે એ જ સમયમાં મંદિરમાં આરતી અને પૂજા કરવામાં આવે, શંખનાદ કરવામાં આવે તો એના થકી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે અને સંધ્યાકાળમાં થતી નેગેટિવ ઉર્જાથી વ્યક્તિ દૂર રહે છે. સંધ્યાકાળમાં આ 3 પ્રકારના કાર્યો કરવા જોઈએ નહીં, અન્યથા તમારા શરીરમાં પણ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, વ્યક્તિને ખોટા વિચાર આવે છે અને એનું આચરણ પણ ખોટું થઈ જાય છે, જેના ફળ સ્વરૂપ વ્યક્તિને સમસ્યા, દુઃખ અને પીડા જોવા મળે છે. પહેલું કામ છે, સંધ્યાકાળે કોઈ પણ વ્યક્તિએ સૂઈ જવું જોઈએ નહીં. આ કારણ કે આ સમયમાં ક્ષિતિજમાંથી આવતી ઉર્જા સૂઈ રહેલા વ્યક્તિઓ ઉપર વધારે અસર કરે છે. બીજું જે કાર્ય છે એ છે સંધ્યાકાળના સમયમાં ભોજન કરવું જોઈએ નહીં, કારણ કે આપણે જે ભોજન ગ્રહણ કરીએ છીએ એનાથી આપણા શરીરનું સંચાલન થાય છે અને શરીરમાં ઉર્જા બને છે. પરંતુ નકારાત્મક સમયમાં જો ભોજન ગ્રહણ કરવામાં આવે તો એ શરીર માટે પણ નકારાત્મક જ નીવડે છે. ત્રીજું કાર્ય જે છે તે સંધ્યાકાળના સમયમાં તમારા જીવન માટેનો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવો જોઈએ નહીં, કારણ કે આ સમયમાં નેગેટિવ ઉર્જા વધારે હોય છે. એટલે તમને સારા વિચારના જગ્યાએ ખોટા વિચાર આવે છે અને તમારો જે નિર્ણય જે છે એ તમારા જ માટે ખોટો નીવડી શકે છે. એટલે સંધ્યાકાળના સમય પર આ 3 કાર્ય જે છે એ કરવાથી દૂર રહેવું જોઈએ, જેથી કરીને જીવનમાંથી સમસ્યાથી દૂર રહી શકાય.